ખૂબ જ વ્યાજબી કિંમત અને છે ને 76 વારનું કન્સ્ટ્રક્શન કે જે બીમ કોલમ કન્સ્ટ્રક્શન છે 12.5 બાય 55 એની માપ સાઇઝ છે. હું તમને આખો બંગલો બતાવું. એ પહેલા તમે અહીંયા ટેરેસ જોઈ લો, આગળ મેઇન રોડ. તમને છે ને નીચેથી બધું બતાવીશ. અહીંયા અત્યારે વરસાદ ચાલુ છે. આ આપણે છે ને અહીંયા એવરી ટાઈમ હું જ્યાં જ્યાં હમણાં જાઉં ને ત્યાં વરસાદ ચાલુ જ થઈ જાય છે. આ જે વચ્ચેની જે સ્પેસ છે ને એ સીડી રૂમ છે, અથવા તો સ્ટડી રૂમ પણ તમે એને કહી શકો કે ત્યાં બધું અરેન્જમેન્ટ થઈ જશે. ટોટલ 3 BHK છે. જો આ પહેલો બેડરૂમ, એમાં અટેચ વોશરૂમ પણ છે. રૂમની તમે સાઇઝ જોઈ લો, હાઈટ જુઓ. અહીંયા મેઇન રોડ ફેસિંગની બાલ્કની છે. આમાં 4500 લીટરનો પાણીનો બોર છે, પ્લસ કોર્પોરેશનની પણ પાણીની લાઈન છે. આ બે સેમ હતા, એક દેવાઈ ગયું છે, એક બાકી છે. અને સામે હજી એક બેડરૂમ છે. આ જે વચ્ચે સ્પેસ છે ને, અહીંયા તમારે સ્ટોરેજ કે પૂજા રૂમ કે જે કાંઈ સેટ કરવું હોય એ થઈ શકશે. આ સેકન્ડ બેડરૂમ. અહીંયા એન્વાયરમેન્ટ સારું છે અત્યારે, કેમ કે બારે વરસાદ ચાલુ થઈ ગયો છે. આવો તમે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર. આનો છે ને લેઆઉટ પણ થોડોક ડિફરન્ટ છે. બીજા જે મકાન હોય ને એના કરતા આમાં થોડુંક ડિફરન્ટ છે. અને પાર્કિંગ વાળો બંગલો છે. એ હમણાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જઈએ ને એટલે તમને શોકેસ કરું. પહેલા તો ફર્સ્ટ ફ્લોર ઉપર છે ને તમારો લિવિંગ સ્પેસ. અહીંયા તમારા કાઉચનું સેટઅપ થઈ જાય ફર્સ્ટ ક્લાસ. પીઓપી લાઇટિંગ, અહીંયા ટીવી યુનિટ થઈ જાય. વચ્ચે ત્યાં ડાઇનિંગ ટેબલ બી થઈ જાય, ફોલ્ડેબલ કરો છો કોઈ બી. અધરવાઇઝ 4-6 સિટિંગનું ડાઇનિંગ ટેબલ થઈ જાય. અહીંયા સીડીની નીચે સ્ટોર કરવો હોય ને તો અહીંયા સુઈ થઈ શકે, કોમન બેઝિન. અને ફર્સ્ટ ફ્લોર ઉપરનું આ કોમન વોશરૂમ છે. જો અહીંયા તમારું એલ શેપનું કિચન છે. સામે અહીંયા પણ સ્ટોરેજની સ્પેસ અલગ આપેલી છે. આ છે ને OTS છે, અને અહીંયા હું જ્યાં ઊભો છું ને એ વોશિંગ એરિયા છે. અહીંયા તમારું વોશિંગ મશીન ને ઉપર સ્ટોરેજ ને બધું અહીંયા થઈ શકે. આવો ગ્રાઉન્ડ ફ્લોર ઉપર. ચલો હવે નીચે ગ્રાઉન્ડ ફ્લોર છે, પણ અત્યારે છે ને વરસાદનો માહોલ છે, વરસાદ ચાલુ જ છે. સરાઉન્ડિંગમાં તમે ગ્રીનરી જોઈ લ્યો, કોન્સ્ટન્ટ વરસાદ ચાલુ છે. જો આ છે ને નીચે તમારું પાર્કિંગ આવી જાય. અત્યારે અહીંયા વરસાદ ચાલુ જ છે. આ તમને શોકેસ કરવા માટે વરસાદમાં થોડોક ભીનોય થાવ છું, કાંઈ વાંધો નહીં. તમે નીચે આવો કેમેરામેન. અહીંયા છે ને 4500 લીટરનો પાણીનો ટાંકો છે, 4500 લીટર. અહીંયા તમારી 4 વ્હીલ આરામથી પાર્ક થઈ જશે, કેમ કે બીમ કોલમ કન્સ્ટ્રક્શન છે. 3 BHK માં પાર્કિંગ વાળું મકાન છે. આ ગ્રાઉન્ડ ફ્લોરનો પહેલો બેડરૂમ. પાછળ ઉપરથી જે જોયું ને એ રીતે OTS છે, અટેચ વોશરૂમ છે. અને છે ને ખૂબ જ વ્યાજબી ભાવથી આપી દેવાનું છે. નવું જ કન્સ્ટ્રક્શન છે, ન્યૂ કન્સ્ટ્રક્શન. તમને છે ને બહારથી આખું એલિવેશન પણ બતાવી દઉં. જો વરસાદ ચાલુ જ છે અત્યારે. તમે બહારથી આખું આનું એલિવેશન જોઈ લ્યો. આ છે ને 3 BHK બંગલો છે. આખો આપણે જોયો ને ટેરેસથી શૂટ ચાલુ કર્યું હતું. નીચે પાર્કિંગ, એક બેડરૂમ,
ઉપર લિવિંગ, કિચન, સ્ટોર, એની ઉપર 2 બેડરૂમ. મારું નામ છે યશ રોકડિયા. આ મકાનનું એક્ઝેક્ટ લોકેશન ગોપાલનગર 4, સ્વામિનારાયણ ગુરુકુળની બાજુમાં, ટેબર રોડ, રાજકોટ. જો તમારે આ નવો બંગલો બાય કરવો હોય ને તો ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે, જેમાં તમે કોન્ટેક્ટ કરજો. રેસ્ટ ઓલ ડિટેલ્સ આર ઇન ડિસ્ક્રિપ્શન. થેન્ક યુ વેરી મચ ફોર યોર સપોર્ટ. અને હા, અમારા પેજને ફોલો કરવાનું ના ભૂલતા. સબસ્ક્રાઇબ અવર પેજ. થેન્ક યુ વેરી મચ ફોર યોર સપોર્ટ.